આપણે ક્રોસ કરવાનો હોય પણ અહીંયા આપણી પાસે ભાંગવાનું સાધન નથી એટલે મેં અત્યારે આખા આઈસ ક્યુબ લીધા છે. એટલે આવી રીતે પાન ફ્લેવરની જે ગોળી હોય ને એનો ભૂક્કો લેવાનો છે, 2 ગોળીનો, અને બરફનો ભૂક્કો લેવાનો છે. પછી અંદર આપણે આ રોઝ સિરપ નાખશું 1 થી 1.5 ચમચી જેટલું. પછી સ્પ્રાઇટ લેવાની છે. સ્પ્રાઇટ એ ચાલે અને સોડાય ચાલે. એટલે આપણે સ્પ્રાઇટ લીધું છે એટલે મેં અંદર દળેલી ખાંડ નથી નાખી. જો તમે સોડા નાખતા હોય તો થોડીક દળેલી ખાંડ નાખવાની અંદર, બરાબર. અને મોકટેલમાં હંમેશા આખું આપણે શરબતની જેમ આમ મિક્સ નહીં કરી દેવાનું, આવી રીતે રેડવાનું. તો તમે જોશો ને તો એના ડબલ કલર દેખાશે. આવા જ મોકટેલ તમે 2 કે 3 કલરના ભેગા બી બનાવી શકો. અને જ્યારે સર્વિંગ કરીએ ને ત્યારે આની સાથે એક લાંબી ચમચી કે સ્ટ્રો આપવાની, એટલે હલાઈને પી શકે. એટલે એનો જે કંઈ ફ્લેવર્સ ને બધું ધીમે ધીમે એન્ડ સુધી આવ્યા જ રાખે, એટલે બહુ સરસ લાગે. હવે એવું ને એવું બીજું આપણે બનાવશું બ્લુ લાગુન મોકટેલ. બ્લુ કલરના શરબત આપણે ઓછા પીતા હોઈએ છીએ, સ્કાય જેવા આકારના. તો એના માટે મેં આ પોલોની ગોળી લીધી છે. તમારે ગોળી એટલું જ યાદ રાખવાનું છે કે મોકટેલમાં કોઈ બી એક જ્યુસ તમે લઈ શકો. ધારો કે આ ગુઆવા ફ્લેવરનો બેન લાવ્યા હતા ને, એવું પાઇનેપલનો એવો જ્યુસ બી, ફ્રેશ જ્યુસ બી લઈ શકાય. મેં અત્યારે સરળ કરવા માટે થઈને આ 2 શરબતનો જ્યુસ યુઝ કર્યો. એટલે આમાં 2 કે 3 ફ્લેવર તમારે ભેગી કરવાની છે. એટલે આ પોલોની ગોળી છે, પોલોની ગોળી છે. હજી તમે જો ઝીણો સમારીને અંદર હાથેથી તોડીને ફુદીનો નાખવો હોય ને તોય નાખી શકો. એ બહુ મસ્ત ક્યારેક છોકરાઓને હા લેમનની સ્લાઈસ બી નખાય. હવે બ્લુ લાગુન શરબત લેશું. અને એમાં એકદમ ચીલ લીમકા લેવાની છે. જો એનો લુક જોઈ લો ખાલી, કેટલો મસ્ત લાગે છે. બહુ એફર્ટ નથી આમાં પડતો. તમારે ભૂકો કરીને રાખવાનો, હું આવું એટલે પીવડાવવાનું. ના, હવે હું એવી અપેક્ષા રાખીશ કે તમે લોકો આવી જ બીજી વાનગી બનાવો ઘરે. ઘરના ચખાડજો, બહુ ખુશ થઈ જશે.